મિત્રો, આજે આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 ભૌતિક જગતમાં સંરક્ષણના નિયમોમાં ત્રીજો અને ચોથો નિયમ જોશું. શું જોશું? ત્રીજો અને ચોથો નિયમ જોશું. આની પહેલાના લેક્ચરમાં આપણે સંરક્ષણના પહેલો અને બીજો બે નિયમ જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે ત્રીજો અને ચોથો નિયમ કયો છે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને ચોથો છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. હવે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શું છે તો આપણે જોઈએ. આપણને એક વ્યાખ્યા આપેલી છે. જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ, શું કીધું? જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો, જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન, તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું હશે? અચળ હશે. કેવું હશે? અચળ હશે. અચળ રહે છે. જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ પરિણામી વેગમાન કે તંત્રનું કુલ રેખીય વેગમાન શું હશે? અચળ રહે છે. કેવું રહે છે? અચળ રહે છે. તો હવે જોઈએ કે રેખીય વેગમાન કોને કહેવાય? આમાં ભાઈ રેખીય વેગમાન અચળ રહેવાની વાત કરવામાં આવી છે, તો આપણને પહેલી વાત તો એ ખબર પડવી જોઈએ કે રેખીય વેગમાન છે શું. બાહ્ય બળ પદાર્થ પર કઈ રીતે લાગે એ જોઈ લે. શું કીધું છે? બાહ્ય બળ શૂન્ય હોય તો માનો કે કોઈ આપણે પદાર્થ લઈએ, આ પદાર્થ લીધો. હવે બાહ્ય બળ તો માનો કે મેં પદાર્થની જમણી બાજુ 5 ન્યૂટન જેટલું બળ લગાવ્યું અને પદાર્થની ડાબી બાજુ 5 ન્યૂટન જેટલું બળ લગાવ્યું. પદાર્થની બંને બાજુ સમાન મૂલ્યનું મેં બળ લગાડેલું છે. હવે બળ છે ફોર્સ F એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જો બળ સદિશ રાશિ હોય તો આપણને ખ્યાલ છે બળ જે ગમે તે સદિશ રાશિ હોય તો સદિશ રાશિમાં દિશા અને મૂલ્ય બંને દર્શાવવા પડે. તો આપણે બળનું શું હશે? દિશા અને મૂલ્ય બંને હશે. તો અહીંયા શું થશે? બંને એકબીજાથી વિરુદ્ધ પ્રકારનું વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું બળ લાગે છે, સમાન મૂલ્યનું બળ લગાડે છે. તો આ બળનો સરવાળો કરવાનો, પણ સરવાળો કરશું આપણે એમાં નાની, પણ તમે એક વસ્તુ જો કે બંનેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. પદાર્થની જમણી બાજુ 5 ન્યૂટન જેટલું બળ લાગે છે અને પદાર્થની ડાબી બાજુ 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. અને મેં તમને કીધું એમ કે બળ છે સદિશ રાશિ છે, એટલે સદિશ રાશિની આપણે મૂલ્ય તો લેવાના, પણ સાથે દિશા પણ જોવી પડે. તો દિશા અને મૂલ્ય બંનેનું આમાં આપણે ધ્યાન રાખવાનું. તો આપણે સરવાળો કરવાનો બળનો, એ વાત સાચી છે. +5 ન્યૂટન ને +5 ન્યૂટન બંને બળનો સરવાળો કરવાનો એટલે આપણને કુલ બળ મળી જાય. આપણને શું મળી જાય? પરિણામી બાહ્ય બળ. પરિણામી બાહ્ય બળ મળી જાય. પણ તમે જોઈ શકો છો કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. દિશા પરસ્પર વિરુદ્ધ એટલે સમાન મૂલ્યના પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામી બળ શું થઈ જાય? નાબૂદ થઈ જાય. શું? 0 થાય. શું કામ 0 થાય? કેમ કે બંને બાજુ એક સરખું જ બળ લાગે છે. તો પદાર્થ અહીંથી ખસવાનો નથી, અહીંયા ચડવાનો છે. બંને બાજુ કેવું એક સરખું જ બળ લાગે છે, તો પદાર્થ ખસશે નહીં, તેની જગ્યાએથી તે હલનચલન પામશે નહીં. અને સદિશ રાશિ બળ હોવાથી આપણને ખબર છે સદિશ રાશિ હોય અને દિશા અને મૂલ્ય બંનેનું આપણે ધ્યાન રાખવું પડે. તો સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં, સમાન મૂલ્યમાં પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી જે પરિણામી બાહ્ય બળ આપણને મળે, પરિણામી બાહ્ય બળ મળે એ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આપણને ખબર પડી ગઈ જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું હશે? શૂન્ય હશે. અને આની પહેલા લેક્ચરમાં જે આપણે સંરક્ષણના બે નિયમ શીખી ગયા તેમાં જોયું હતું સંરક્ષણનો મીનિંગ શું થાય? પોતાનું રક્ષણ. રેખીય વેગમાન પોતાનું સંરક્ષણ કરે છે. શું કહેવાય? સંરક્ષણના નિયમ. તો જોયું આપણને બાહ્ય બળ શું મળી ગયું? શૂન્ય મળી ગયું. તો શું કીધું છે વ્યાખ્યામાં? જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન, તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે? અચળ રહે છે. હવે રેખીય વેગમાન શું આપણે જોવું હોય તો અહીં આપણે આપ્યું છે રેખીય વેગમાન બરાબર શું થાય? પદાર્થનું દળ ગુણ્યા પદાર્થનો વેગ.
શું થાય? પદાર્થનું દળ ગુણ્યા પદાર્થનો વેગ. તમે કોઈ પદાર્થ લ્યો એનો પદાર્થનું દળ લેવાનું. માનો કે આ પદાર્થનું દળ અને તે પદાર્થનો વેગ, એ પદાર્થનો વેગ કેટલો છે એ બંનેનો ગુણાકાર કરો, એ બંનેને સમપ્રમાણમાં લો તો આપણને શું મળે? રેખીય વેગમાન મળે. એટલે રેખીય વેગમાન બરાબર પદાર્થનો દળ, પદાર્થનું દળ ગુણ્યા પદાર્થનો વેગ. એને શું કહેવાય? રેખીય વેગમાન કહેવાય. હવે રેખીય વેગમાન છે એને આપણે p વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? p વડે દર્શાવાય. p m * v. p m * v. આ રેખીય વેગમાનનું સૂત્ર થઈ ગયું. તો આપણે શું કીધું હતું કે ભાઈ સંરક્ષણનો નિયમ જે છે રેખીય વેગમાં શું કીધું? જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તો તંત્ર પર લાગતું બાહ્ય બળ F બરાબર કેવું છે? શૂન્ય હોય. તો આપણને જે પરિણામી રેખીય વેગમાન મળે છે કેવું મળે છે? અચળ મળે છે. કેવું મળે છે? અચળ મળે છે. અચળ એટલે શું કહેવાય? જે બદલાય નહીં તેને શું કહેવાય? અચળ કહેવાય. તમે જોયું કે આના જે સ્થાનમાં છે, પદાર્થના સ્થાનમાં બળ લાગવાથી કોઈ ફેરફાર થયો નથી, કારણ કે બંને બાજુ સમાન પ્રકારના બળ લાગે છે, સમાન મૂલ્યના બળ લાગે છે. એટલે આ જે છે પદાર્થ એના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી, એટલે આપણને શું મળે? 0. અને એને શું કહેવાય? અચળ. તો આપણે શું રેખીય વેગમાનને શું કીધું? અચળ. અચળ એટલે શું? જેમાં કોઈ ફેરફાર થાય નહીં, જેમાં કોઈ પ્રક્રિયા કરવાથી કાંઈ બદલાતું નથી, એને શું કહેવાય? અચળ કહેવાય. તો ન્યૂટનના ગતિના બે નિયમો છે આપણી આગળ, F = ma અને F = dp/dt. તો આપણે જે બીજો નિયમ છે એમાં શું આવે છે? રેખીય વેગમાનનો p આવે છે. આપણે બીજા નિયમને ધ્યાનમાં રાખીને જોઈએ. આપણને શું કીધું છે? F = dp/dt. એટલે શું થાય? સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર અથવા સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર અથવા શું કહેવાય? સમયની સાપેક્ષે વેગમાનનું વિકલન. શું કહેવાય? સમયની સાપેક્ષે વેગમાનનું વિકલન. dp/dt ને કેમ બચાય? dp/dt એટલે શું થાય? સમયની સાપેક્ષે વેગમાનનું વિકલન કર્યું કહેવાય, અથવા સમયને કારણે કોઈ t જેટલા સમયમાં p જેટલો એટલે વેગમાનમાં થતો ફેરફાર કેટલો? બળ બરાબર હોય છે. t જેટલા સમય દરમિયાન વેગમાનમાં થતો ફેરફાર એ f એટલે બળ જેટલો હોય છે. બે રીતે આપણે જોઈ શકાય. dp/dt એટલે શું થયું? વિકલન થયું. સમયની સાપેક્ષે એટલે t થયો, t ની સાપેક્ષે p નું વિકલન એટલે સમયની સાપેક્ષે વેગમાનનું વિકલન, અથવા કોઈ t સમયમાં કોઈ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. t સમયના સમય દરમિયાન વેગમાનમાં થતો ફેરફાર એ કોના બરાબર હોય છે? બળ બરાબર હોય છે. f જેટલો હોય છે, બળ જેટલો હોય છે. પણ આપણને ખબર છે આપણે બળ શું લીધું છે? શૂન્ય. આપણને બળ શું મળ્યું? 0. બળ શું મળ્યું છે? 0. તો 0 બરાબર dp/dt થાય. જો 0 બરાબર dp/dt થાય, બળમાં કોઈ ફેરફાર જ નથી થતો. આપણને શું કીધું કે t સમયમાં વિકલનમાં અથવા t સમયમાં રેખીય વેગમાનમાં થતો ફેરફાર, t સમય દરમિયાન કોઈ t સમય લીધો, ચોક્કસ સમય, આ t ની જગ્યાએ તમને કોઈ કિંમત આપી એ રીતે. તો t સમય દરમિયાન રેખીય વેગમાનમાં થતો ફેરફાર કેવો છે? 0 છે. રેખીય વેગમાનમાં કઈ ફેરફાર થતો નથી. તો આપણે p બરાબર શું લખી શકીએ? અચળ લખી શકીએ. p ને શું કહી શકીએ? અચળ કહી શકીએ. તો આ આપણને સૂત્રની મુજબથી આપણે આ જોયું છે કે કઈ રીતના થાય છે. તો આ એક યાદ રાખવાનું કે dp/dt એટલે શું? તો કે સમયની સાપેક્ષે કોનું વિકલન થાય છે? રેખીય વેગમાનનું વિકલન. અથવા કોઈ t સમય દરમિયાન રેખીય વેગમાનમાં થતો ફેરફાર કે કોના બરાબર હોય છે? f બરાબર હોય છે, બળ જેટલો હોય છે. પણ આપણને f અહીંયા શું 0 લેવાનું કીધું છે, શૂન્ય લીધું છે. એટલે જ્યારે બળ 0 હોય ત્યારે શું થાય?
જે આપણો ફેરફાર કઈ થતો જ ન હોય, બળ 0 હોય તો t સમય દરમિયાન રેખીય વેગમાનમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આપણને શું મળે? p બરાબર અચળ. p કેવો રહે છે? અચળ રહે છે, કોઈ ફેરફાર થતો નથી. કઈ વસ્તુ બદલાતી નથી, એ વસ્તુ કે જે વસ્તુ બદલાય ને એને શું કહેવાય? અચળ કહેવાય. તો આપણો શું થઈ ગયો? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ થઈ ગયો. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પછી ચોથો નિયમ છે આપણી પાસે. ચોથો નિયમ કયો છે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જોઈએ. કોણીય વેગમાન સંરક્ષણ નિયમ રેખીય વેગમાન સંરક્ષણ નિયમ બહુ ખાસ ફેરફાર કાંઈ છે નહીં. કેવું છે? બંને સમાન જેવું છે. ચોથો નિયમ છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. એમાં શું આવશે? આ જ વ્યાખ્યા આવશે પણ આમાં થોડોક ફેરફાર આવશે. એ ફેરફાર જોઈએ. જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળની જગ્યાએ ટોર્ક આવશે. શું આવશે? ટોર્ક. ટોર્ક એને ટાવ વડે દર્શાવે. શેના વડે? ટાવ વડે દર્શાવે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શું આવશે? ટોર્ક શૂન્ય હોય તો. ટોર્ક કેવું હોય? શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન, તંત્રનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. કેવું રહે છે? અચળ રહે છે. જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. આ શું થયો? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ થયો. એટલે આપણે જે આગળ જોયો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, તેમાં ને આમાં બહુ ઝાઝો ફેરફાર નથી. બહુ વધારે ફેરફાર છે નહીં. પણ રેખીય વેગમાનમાં તમને એક વસ્તુ કહી દઉં કે તો ભૂલી ગયો તો, કે રેખીય વેગમાન છે આપણે હમણાં જે જોયું તો આપણને શું મળ્યું? 0 મળ્યું. તો આપણને રેખીય વેગમાન તરફથી એના ઉપરથી દાખલા ગણીએ તેમાં આપણને બે પ્રકારની વસ્તુ મળે. પ્રારંભિક રેખીય વેગમાન અને અંતિમ રેખીય વેગમાન. રેખીય વેગમાન નું છે આ વસ્તુ કહેતા ભૂલી ગયો તો આપણે જોઈ લઈએ. પ્રારંભિક રેખીય વેગમાન અને અંતિમ રેખીય વેગમાન. આપણે રેખીય વેગમાનનું સૂત્ર શું મળ્યું હતું? p બરાબર m * v. તો પ્રારંભિક રેખીય વેગમાનને m1 * v1 વડે દર્શાવાય અને અંતિમ રેખીય વેગમાનને m2 * v2 વડે દર્શાવાય. તો આપણને આ રીતના બે રેખીય વેગમાન મળે, પ્રારંભિક રેખીય વેગમાન અને અંતિમ રેખીય વેગમાન. આ ક્યારે મળે? જ્યારે પદાર્થમાં આપણે બાહ્ય બળ લગાડીએ એની પહેલાનું અને એના પછી. એટલે આપણે બે પ્રકારના પ્રારંભિક રેખીય વેગમાન અને અંતિમ રેખીય વેગમાન આવી રીતે આપણા દાખલા ગણવાના થાય આવી રીતના સૂત્ર પરથી. તો બસ આ રેખીય વેગમાન પૂરું. હવે આપણે પાછા અર્થાંગિક આવી જઈએ, પાછા કોણીય વેગમાન ઉપર આવી જઈએ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, તો જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શું આવશે? પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. જ્યારે રેખીય વેગમાનની વ્યાખ્યામાં શું હતું? કે જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ હતું અને કોણીય વેગમાનમાં ત્યાં ટોર્ક આવી ગયું, શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. શું રહે છે? અચળ રહે છે. તો ટોર્ક કોને કહેવાય? તો માનો કે આપણા ઘરે નળ હોય, નળ તમે નળ જોયો હશે, આપણા ઘરે જે નળ હોય ને, તમે નળ હોય તો અમુક નળ કેવો આમ તમારે આખા ગોળ ફેરવવો પડે. એની જગ્યાએથી હલતા નથી પણ તમારે એની ફરતે આમ ગોળ રાઉન્ડ શેપમાં ફેરવવો પડે એટલે શું નળ ખુલે અને પાણી આવે. આમાં ગોળ નળ હોય ને, ગોળ. તો આપણે એમાં જે ગતિ કરીએ છીએ નળની કેવી થાય છે? આવી રીતના થાય ને, આમ ફેરવીએ છીએ આપણે. તો તેને શું ટોર્ક કર્યું કહેવાય? આપણે તે પદાર્થ ઉપર ટોર્ક લગાવેલું કહેવાય. જ્યારે બાહ્ય બળમાં શું હોય? કોઈ પદાર્થ હોય, તમે એને ધક્કો મારો તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડે છે, પણ આપણે ખસેડતા નથી. એ એની જગ્યાએ છે, પણ એની જગ્યાએ આપણે તેને ભ્રમણ કરાવીએ છીએ. શું કરાવે છે?
રાઉન્ડ શેપમાં વર્તુળાકારમાં ગતિ કરાવીએ છીએ. એટલે નળ હોય તો આપણે નળને આમ રાઉન્ડ શેપમાં ફેરવીએ તો પાણી આવે. તો આ વસ્તુ થઈ ટેપની. તો આમાં જે આપણે કર્યું, આ જે કાર્ય કર્યું એને શું કહેવાય? ટોર્ક લગાડ્યું કહેવાય. ટોર્ક કર્યું કહેવાય. જ્યારે તમે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડો તો પદાર્થને તમે ધક્કો મારો છો, અને ધક્કો મારવાના કારણે તે પદાર્થ તેની એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાય છે. જ્યારે ટોર્ક કોને લગાડ્યું કહેવાય? કે વસ્તુ એનું સ્થાન જે છે ત્યાં જ રહેશે, પણ એના સ્થાન ઉપર જ વર્તુળાકાર ગતિ કરશે. શું કરશે? વર્તુળાકાર ગતિ કરશે. તો તેને શું કહેવાય? ટોર્ક લગાડ્યું કહેવાય. એવું આપણે બીજું એક્ઝામ્પલ જોવું હોય તો આપણા રૂમ હોય એનો ડોર એટલે કે દરવાજો લઈ લો. ઘરનો દરવાજો તમે લઈ લો તો અહીંયા એક બાજુ દરવાજો જોઈન્ટ હોય, અહીંયા જોડેલો હોય ને, એક બાજુ દરવાજો દિવાલ સાથે શું હોય? કનેક્ટેડ હોય. એક બાજુ દરવાજો હોય બીજા ગ્રહ સાથે કનેક્ટેડ હોય, અને બીજી બાજુ શું હોય? દરવાજો ખોલવાનો હેન્ડલ હોય. તો આપણે શું જાય છે? રૂમમાં અંદર જવું હોય તો આમ દરવાજાને આપણે શું કરીએ છીએ? બહારની બાજુ ધક્કો મારીએ છીએ. તો તેના કારણે શું થાય છે? દરવાજો આવી રીતના બંધ હોય તો તે આમ રાઉન્ડ શેપમાં ગતિ કરે છે, વર્તુળાકાર શેપમાં ગતિ કરે છે, વર્તુળાકાર આકારમાં ગતિ કરે છે. તમે રૂમનો દરવાજો માનો કે બંધ છે અને તમે ખોલો એટલે શું થાય? ત્યાં ગતિ કરે છે. આ દરવાજો છે, અહીંથી તમે લોક છે, તમે માનો કે ખોલો એટલે શું થાય? આવી રીતના ગતિ કરે. અહીંથી તે છૂટો નથી પડી જતો, અહીંથી તે જોઈન્ટ જ છે, પણ અહીંથી ખાલી તે વર્તુળાકાર શેપમાં બદલે છે. તો આ આપણે દરવાજા ઉપર શું લગાડ્યું કહેવાય? ટોર્ક લગાડેલું કહેવાય. શું કહેવાય? ટોર્ક લગાડ્યું કહેવાય. તેને શું કહેવાય? ટોર્ક. અને ટોર્કને આપણે ટાવ, આ એનો સિમ્બોલ છે, ટાવ વડે દર્શાવીશું. ટોર્કને શેના વડે દર્શાવીશું? ટાવ. ટાવ એનો શું છે? સિમ્બોલ છે. હવે આપણને એ ખબર પડી ગઈ કે ટોર્ક શું છે. તો આપણે કીધું જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય, ટોર્ક શું હોય? શૂન્ય હોય. તો તંત્રનું કુલ કોણીય વેગમાન કેવું થાય? અચળ થાય. હવે કોણીય વેગમાન શું છે જોઈએ આપણે. તો આપણે આ કોણીય વેગમાનનું સૂત્ર. કોણીય વેગમાન કોને કહેવાય? કે કોણીય વેગમાન બરાબર પદાર્થની જડત્વની ચાક માત્રા. આ જે જડત્વની ચાક માત્રા ગુણ્યા પદાર્થનો કોણીય વેગ. પદાર્થનો કોણીય વેગ. કોણીય વેગ શું કામ કીધો? કેમ કે તે તેના સ્થાન પર રહે છે પણ વર્તુળાકાર માં ગતિ કરે છે, વર્તુળાકાર શેપમાં ફરે છે, એટલે શું કીધું? કોણીય વેગ. તો કોણીય વેગમાન બરાબર જડત્વની ચાક માત્રા ગુણ્યા પદાર્થનો કોણીય વેગ. જડત્વની ચાક માત્રા એના વિશે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. જે આગળના બીજા ચેપ્ટર આવે છે એમાં આગળના પ્રકરણમાં 11, 12 બંનેમાં ભણીશું. અત્યારે આમાં આપણે ડીપમાં જશું નહીં. જડત્વની ચાક માત્રા કોને કહેવાય તે આપણે વિસ્તારથી આગળ ભણીશું. તો જડત્વની ચાક માત્રા ગુણ્યા પદાર્થનો કોણીય વેગ, તેને શું કહેવાય? કોણીય વેગમાનને L વડે દર્શાવાય છે. L બરાબર I * ઓમેગા. શું થયું? I * ઓમેગા. આ શું થઈ ગયું? L બરાબર I * ઓમેગા. શું થઈ ગયું? કોણીય વેગમાનનું સૂત્ર થઈ ગયું. તો આપણને ખ્યાલ પડી ગયો કોણીય વેગમાન કોને કહેવાય. તો આપણે શું કીધું છે કે જો કોઈ પણ તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય, પરિણામી ટોર્ક શૂન્ય થાય, ટાવ બરાબર 0, ટોર્કને ટાવ વડે દર્શાવાય. તો ભાઈ ટાવ 0 હોય, ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન શું થશે? અચળ થશે. આપણે કોણીય વેગમાનને L વડે દર્શાવીએ છીએ એટલે L બરાબર શું હશે? અચળ હશે. પદાર્થનું અથવા તંત્રનું કુલ કોણીય વેગમાન કેવું થશે? અચળ થશે. તો ચાક ગતિમાં આપણે જે સૂત્ર છે તે જોઈએ કે ભાઈ ટોર્ક બરાબર ટાવ બરાબર dL/dt. જેમ આપણે ઓલામાં જોયું હતું બળમાં F બરાબર dP/dt, એ રીતના આમાં આવશે ટોર્ક બરાબર dL/dt. એટલે શું થશે? સમયની સાપેક્ષે કોણીય વેગમાનનું વિકલન. કોણીય વેગમાન એટલે L. t ની સાપેક્ષે L નું વિકલન એટલે શું થાય? સમયની સાપેક્ષે કોણીય વેગમાનનું વિકલન. અથવા t સમયમાં કોણીય વેગમાનમાં થતો ફેરફાર એક કોના જેટલો છે? ટાવ જેટલો છે, ટોર્ક જેટલો છે. t સમય દરમિયાન કોણીય વેગમાનમાં થતો ફેરફાર તે ટાવ જેટલો છે. t સમય દરમિયાન L માં થતો ફેરફાર તે કોના જેટલો થાય?
ટાઉ જેટલો થાય, ટોર્ક જેટલો થાય. ટોર્ક આપ્યું છે એના બરાબર એટલે શું થાય? ટોર્ક બરાબર dl/dt નું વિકલન થયું. પણ આપણને શું કીધું છે વ્યાખ્યામાં? કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વ્યાખ્યામાં શું કીધું છે કે પરિણામી ટોર્ક કેવું હશે? શૂન્ય. જો પરિણામી ટોર્ક એટલે આ ટોર્કની જગ્યાએ આપણે શું મૂકશું? 0. તો એના બરાબર શું થશે? dl/dt. 0 બરાબર dl/dt. તો આપણે શું કીધું તો અહીંયા કે t સમય દરમિયાન અથવા t સમયમાં કોણીય વેગમાન એટલે l માં થતો ફેરફાર. તો હવે l કેટલો હોય? ટોર્ક બરાબર હોય, ટોર્ક જેટલો હોય. પણ આપણને અહીંયા ટોર્ક 0 આપ્યું છે. ટોર્ક શું આપ્યું છે? 0. તો ટોર્ક 0 હોય તો આપણે કહી શકીએ t સમય દરમિયાન કોણીય વેગમાનમાં થતો ફેરફાર અચળ રહે. કેમ કે જો ટોર્ક 0 હોય તો કોણીય વેગમાનમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. આ l માં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. કારણ કે આપણે અહીંયા ટોર્ક કેવું લીધું છે? 0 લીધું છે. કે પરિણામી ટોર્ક 0 લીધું છે. જો પરિણામી ટોર્ક 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન કેવું હોય? અચળ હોય છે. t ની સાપેક્ષે l નું વિકલન કેવું થાય? અચળ થાય. t ની સાપેક્ષે l નું વિકલન અચળ થાય અથવા t સમય દરમિયાન કોણીય વેગમાનમાં થતો ફેરફાર કેવો થાય? અચળ થાય. કારણ કે આપણે ટોર્ક કેવું લીધું છે? 0 લીધું છે. તો આપણે લખી શકીએ l એટલે કોણીય વેગમાન. કોણીય વેગમાન બરાબર શું થાય? અચળ. જેમાં કોઈ ફેરફાર થતો નથી, કે જે બદલાતું નથી તેને શું કહેવાય? અચળ કહેવાય. તો આપણે જોયું અહીંયા આજે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને આ બીજો જોયો આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. આગળના લેક્ચરમાં આપણે ક્યાં જોયો તો ઊર્જા સંરક્ષણનો નિયમ અને બીજો કયો જોયો તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. આ રીતના બે નિયમો આપણે આની આગળના લેક્ચરમાં જોઈ ગયા. પછી આ લેક્ચરમાં આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, આમ કુલ આપણે 4 સંરક્ષણના નિયમો જોયા. તો આપણા સંરક્ષણના 4 નિયમો અહીંયા પૂરા થાય છે. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ અને આમ પણ આપણો ચેપ્ટર 1 પૂરું થાય છે. તો આપણે ચેપ્ટર 1 આપણે આખું ભણી ગયા. પછી ચેપ્ટર 1 ની શરૂઆત આપણે શેનાથી કરી હતી? તો કે એક સામાન્ય બેઝિક આપણે ફિઝિક્સ કોને કહેવાય એ વસ્તુની માહિતી આપી હતી. પછી એના બે પ્રકાર પડતા હતા ભૌતિક વિજ્ઞાનના. ક્યાં? એકીકરણ અને ન્યૂનીકરણ. પછી આપણે જોયું કે ભૌતિક વિજ્ઞાનની શાખાઓ જોઈ હતી. મુખ્ય શાખાઓ 4 હતી. ત્યારબાદ શું જોયું હતું આપણે? કુદરતના મૂળભૂત બળો 4 હતા. 4 કુદરતના મૂળભૂત બળો જોયા હતા. કુદરતના 4 મૂળભૂત બળો જોયા બાદ પછી આપણે શું જોયું? સંરક્ષણના 4 નિયમો જોયા. તો આપણું ચેપ્ટર 1 અહીંયા સમાપ્ત થાય છે, પૂર્ણાહુતિ થાય છે. તો આજના લેક્ચરમાં બસ એટલું. થેન્ક યુ.